વિદ્યાર્થી મિત્રો, તો આપણે આગળના ભાગમાં સહસંયોજક બંધ વિશે જોઈ ગયા કે સહસંયોજક બંધ એટલે કે બે કરતા વધારે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી દ્વારા જે બંધ રચાય તેને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ. તો આપણે જોઈએ વિવિધ અણુઓ કે જુદા જુદા સંયોજનોની અંદર કઈ રીતે સહસંયોજક બંધ નિર્માણ પામે છે. તો સૌપ્રથમ આપણે H2 અણુની વાત કરીએ. તો H2 અણુમાં કઈ રીતના સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. તો આપણે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. એની ઇલેક્ટ્રોન રચના છે 1 0, બરાબર. એટલે કે એની k કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવેલો છે. k કક્ષા, l કક્ષામાં એની ઇલેક્ટ્રોન નથી. તો પરમાણુ ક્રમાંક 1 છે એટલે કે એની અંદર એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન આવેલો છે. એટલે કે એના પરમાણુ કેન્દ્રની અંદર એક પ્રોટોન આવેલો છે અને એની બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. તો એની જે બાહ્યતમ કક્ષા જે છે, આ એક કક્ષક જે છે એ કેવી છે? અધૂરી છે. એની બાહ્યતમ કક્ષાની અંદર એક જ ઇલેક્ટ્રોન આવેલો છે. જો એને અષ્ટક રચના એટલે કે દરેક તત્વનો પરમાણુ એની નજીકનો જે નિષ્ક્રિય વાયુ તત્વો જે છે એના જેવી ઇલેક્ટ્રોન રચના બનાવવાનો પ્રયત્ન કરે છે. નજીકના નિષ્ક્રિય વાયુ તત્વ એટલે નિષ્ક્રિય વાયુ તત્વો હિલિયમ, નિયોન, આર્ગોન. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, એની ઇલેક્ટ્રોન રચના 2. નિયોનનો પરમાણુ ક્રમાંક Z બરાબર 10 એટલે એની ઇલેક્ટ્રોન રચના 2 8 છે. આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18 એટલે એની ઇલેક્ટ્રોન રચના 2 8 8 છે. તો આ બધી ભરેલી કક્ષકો છે. આમાં એક પણ ઇલેક્ટ્રોન મુક્ત નથી કે બાહ્યતમ કોષ કોઈ ખાલી નથી. તો એના જેવી ઇલેક્ટ્રોન રચના બનાવવાનો પ્રયત્ન કરે છે. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, તેની નજીકનો નિષ્ક્રિય વાયુ તત્વ હિલિયમ છે. તેની k કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન છે. અહીંયા આપણને એક જ ઇલેક્ટ્રોન છે. તો એ એક ઇલેક્ટ્રોન જે છે તેને બીજા એક ઇલેક્ટ્રોનની જરૂર ઊભી થાય. તો એ આ અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો હાઇડ્રોજનનો જે પરમાણુ જે છે એ હાઇડ્રોજનનો પરમાણુ એનો એક ઇલેક્ટ્રોન જે છે, તો ઇલેક્ટ્રોનને આપણે ચોકડી કે ડોટ્સ વડે દર્શાવી શકીએ છીએ. તો એ એક ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન લેવા માટે શું કરે છે કે બીજા હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે છે અને પછી એ અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. કે ધારો કે આ હાઇડ્રોજનનો પરમાણુ છે અને એની કક્ષાની અંદર આ એક ઇલેક્ટ્રોન આવેલો છે. તો એ શું કરે છે કે આને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ છે. તો એ બીજા હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે 2 વચ્ચે શું કરે છે? ભાગીદારી કરે છે અને એ ભાગીદારી કરીને આ રીતના બંધ બનાવે છે. તો આનો એક ઇલેક્ટ્રોન આ અને બીજાનો ઇલેક્ટ્રોન આ. તો આ રીતના આ જે બંને ઇલેક્ટ્રોન જે છે એ આના પણ કહેવાશે અને આ બંને ઇલેક્ટ્રોન એ આ હાઇડ્રોજનના પણ કહેવાશે. એટલે અહીંયા આ હાઇડ્રોજનને 2 ઇલેક્ટ્રોન મળી ગયા એટલે અષ્ટક રચના હિલિયમ જેવી પ્રાપ્ત કરે છે. આ હાઇડ્રોજનને પણ 2 ઇલેક્ટ્રોન મળી ગયા એટલે એ પણ અષ્ટક જેવી રચના પ્રાપ્ત કરે છે. એટલે આ રીતના અષ્ટક રચના પ્રાપ્ત કરીને પણ આ બંને ઇલેક્ટ્રોન એક જ હાઇડ્રોજનના નથી. અહીંયા શું થાય છે કે આ હાઇડ્રોજન આના પ્રત્યે આકર્ષણ ધરાવશે, આ હાઇડ્રોજન બીજા હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સાથે આકર્ષણ ધરાવશે. એટલે આ રીતના એકબીજાના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવીને એ સહસંયોજક બંધની રચના કરે છે. એટલે અહીંયા આ 2 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં ભાગ લે છે, જેને આપણે બંધનકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ રીતના આ બંને ઇલેક્ટ્રોન ભાગ લે છે અને આ રીતના અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો એક હાઇડ્રોજન પરમાણુ નો એક ઇલેક્ટ્રોન બીજા હાઇડ્રોજન પરમાણુના એક ઇલેક્ટ્રોન સાથે
આ રીતના ભાગીદારી કરે છે, તો આ રીતના જે બે ઇલેક્ટ્રોન બંધ બનાવવા માટે ભાગ લે છે એને આપણે બંધનકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ બે ઇલેક્ટ્રોન ભેગા થઈને સહસંયોજક બંધની રચના કરે છે અને એ સહસંયોજક બંધને એક આ રીતના સિંગલ લીટી દ્વારા દર્શાવવામાં આવે છે. તો આ રીતના હાઇડ્રોજન પરમાણુ ની અંદર, હાઇડ્રોજન અણુની અંદર બે હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે એકલ સહસંયોજક બંધ આવેલો છે, એક સહસંયોજક બંધ આવેલો છે, એટલે આપણે એને એકલ બંધ તરીકે પણ ઓળખીએ છીએ. તો બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલ સહસંયોજક બંધ આવેલો છે. આ રીતના હાઇડ્રોજન પરમાણુની અંદર આપણને સહસંયોજક બંધ જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ ક્લોરીન પરમાણુ. ક્લોરીન પરમાણુની અંદર આપણને કઈ રીતના સહસંયોજક બંધ આવેલા હોય છે તો તે જોઈએ. તો ક્લોરીન પરમાણુ એનો અણુ સૂત્ર છે Cl2, એનો પરમાણુ ક્રમાંક છે 17. એટલે એની ઇલેક્ટ્રોન રચનાની જો આપણે વાત કરીએ તો એની ઇલેક્ટ્રોન રચના છે 287. તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન છે. એટલે આની અંદર આ જે પરમાણુ ક્રમાંક છે એની અંદર 17 પ્રોટોન અને 17 ઇલેક્ટ્રોન આવેલા છે. તો આ 17 પ્રોટોન અને 17 ઇલેક્ટ્રોન આવેલા છે, પણ એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. અને એને નજીકના નિષ્ક્રિય વાયુ તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના બનાવવા માટે એને 288 જેવી બનાવવા માટે અહીંયા એક ઇલેક્ટ્રોન હજુ ઘટે છે. તો એ એક ઇલેક્ટ્રોન કઈ રીતના મેળવે છે અને એ અષ્ટક રચના પ્રાપ્ત કરે છે? તો આપણે ક્લોરીન પરમાણુની જો વાત કરીએ તો ક્લોરીનનો જે પરમાણુ છે એની બાહ્યતમ કક્ષાની અંદર એની પ્રથમ કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય છે, આ L કક્ષા, આ M કક્ષા. ત્યાર પછી L કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન હોય છે, 8 ઇલેક્ટ્રોન આવે, અને ત્યાર પછી બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. તો આ રીતની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, પણ એને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે આમાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ કે આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના બનાવવા માટે 288. તો ક્લોરીનનો પરમાણુ જે છે એ ક્લોરીનનો પરમાણુ એની બાહ્યતમ કક્ષાની અંદર એ 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો એક ક્લોરીન પરમાણુ બીજા ક્લોરીન પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તો આ ક્લોરીન પરમાણુના 7 છે, આના પણ 7 છે, પણ એક આનો એક ઇલેક્ટ્રોન આનો એક ઇલેક્ટ્રોન એ ભાગીદારીમાં ભાગ લે છે અને આ રીતના એ અષ્ટક રચના બનાવે છે. તે જોઈએ આપણે. ક્લોરીન તો આ રીતના આપણે જોઈએ તો આ ક્લોરીન પરમાણુના કેટલા ઇલેક્ટ્રોન છે? 1 2 3 4 5 6 7. આ ક્લોરીન પરમાણુના 1 2 3 4 5 6 7. એટલે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, આની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવેલા છે. પણ એ શું કરે છે કે એક એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે. તેથી આ ક્લોરીન પરમાણુના તમે જુઓ તો હવે તમે ગણી શકશો કે 1 2 3 4 5 6 7 અને આ 8. એ આ ક્લોરીનના પણ કહેવાશે, એ જ રીતના અહીંયા પણ 1 થી 8 આ ક્લોરીનના પણ કહેવાશે. એટલે અહીંયા એક એક ક્લોરીન શું કરે છે? ભાગીદારી કરે છે બીજા ક્લોરીન પરમાણુના એક ઇલેક્ટ્રોન સાથે. એટલે આ રીતના આને પણ 8 ઇલેક્ટ્રોન મળ્યા, આ ક્લોરીનને પણ 8 ઇલેક્ટ્રોન મળ્યા, એટલે એની અષ્ટક રચના પૂર્ણ થાય છે.
તો આ રીતના ક્લોરીન પરમાણુ પણ એમની બીજા ક્લોરીન એક ઇલેક્ટ્રોન સાથે આ રીતના એ જોડાય છે અને આ રીતના ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારીમાં ભાગ લે છે. તો એને પણ આપણે Cl સિંગલ લીટી દ્વારા દર્શાવે છે કે જેને સહસંયોજક બંધ કહે છે. આ રીતના ક્લોરીન ક્લોરીન પરમાણુ વચ્ચે પણ એકલ સહસંયોજક બંધ આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ઓક્સિજન કે ઓક્સિજનની અંદર કઈ રીતના સહસંયોજક બંધ નિર્માણ પામે છે. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. એની ઇલેક્ટ્રોન રચના જો વાત કરીએ તો 2 અને 6 છે. એટલે k કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને l કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન. એટલે ઓક્સિજન પરમાણુની અંદર ન્યુક્લિયસમાં 8 પ્રોટોન આવેલા છે અને એની ફરતે 8 ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. એની બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. કે આ 6 એ અધૂરી કક્ષા છે. એટલે એને બાહ્યતમ કોષમાં 6 ઇલેક્ટ્રોન આવેલા છે. હવે એની નજીકનો જે નિષ્ક્રિય વાયુ તત્વ જે છે નિયોન, એ નિયોન જેવી 2 8 જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે અહીંયા એને 2 ઇલેક્ટ્રોન ઘટે છે. એટલે અહીં એને 2 ઇલેક્ટ્રોન ઉમેરવાથી એ અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો આ અહીંયા એ 2 ઇલેક્ટ્રોન ક્યાંથી મેળવે છે? કોઈ બીજા ઓક્સિજન પરમાણુ પાસેથી એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને આના 2 ઇલેક્ટ્રોન અને એ રીતના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એ સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. તો આપણે જોઈએ કે ઓક્સિજન પરમાણુ, તો આ ઓક્સિજન પરમાણુ ના આ 6 ઇલેક્ટ્રોન છે, પણ એને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એને 2 ઇલેક્ટ્રોન હજુ જોઈએ છે, એટલે 8 ઇલેક્ટ્રોન. તો એ શું કરે છે કે બીજા ઓક્સિજન પરમાણુના 2 ઇલેક્ટ્રોન સાથે, એટલે આના 6 ઇલેક્ટ્રોન આના 6 ઇલેક્ટ્રોન, પણ આ તમે જુઓ કે આ 2 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે છે. એટલે આ ઓક્સિજનના ટોટલ કેટલા થઈ ગયા? 8. અને એ જ રીતના આ 2 ઇલેક્ટ્રોન આના પણ છે, એટલે આ એના પણ જોઈ લઈએ તો 8. એટલે આ રીતના આપણે જોઈએ તો અહીંયા 4 ઇલેક્ટ્રોન, ટોટલ 4 ઇલેક્ટ્રોન બંધ બનાવવા માટે ભાગ લે છે. તો અહીં તમે જુઓ છો કે આ ઓક્સિજનના 8, આ ઓક્સિજનના પણ 8 ઇલેક્ટ્રોન, એટલે અહીંયા 2 8 એટલે અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. એટલે અહીં 2 ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારીમાં ભાગ લે છે અને આ બંને ઇલેક્ટ્રોન યુગ્મને આપણે 2 સહસંયોજક વડે દર્શાવીએ છીએ. તો આ રીતના ઓક્સિજન ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિબંધ આવેલો છે, એટલે 2 સહસંયોજક બંધ આવેલા છે અને એ રીતના એ પોતાની અષ્ટક રચના દ્વિબંધ દ્વારા પૂર્ણ કરે છે. ત્યાર પછી આપણે જોઈએ નાઇટ્રોજનની અંદર કે નાઇટ્રોજનની અંદર નાઇટ્રોજન પરમાણુની અંદર કઈ રીતના ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા હોય છે. તો નાઇટ્રોજન પરમાણુ, એનો પરમાણુ ક્રમાંક છે 7. એટલે એની બાહ્ય ઇલેક્ટ્રોન રચના જે છે એ થશે 2 5. તો એની k કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને l કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. એટલે એના ન્યુક્લિયસની અંદર 7 પ્રોટોન અને 7 ઇલેક્ટ્રોન બહાર વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. હવે 5 ઇલેક્ટ્રોન છે તો એને પૂર્ણ ભરેલી કક્ષા કરવા માટે એની નજીકનો નિષ્ક્રિય વાયુ તત્વ નિયોન થશે. એટલે નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે 8 ઇલેક્ટ્રોન કરવા માટે અહીંયા 3 ઇલેક્ટ્રોન ખૂટે છે. તે 3 ઇલેક્ટ્રોન બીજા નાઇટ્રોજન પરમાણુ પાસે લેશે અને એ ભાગીદારીમાં ભાગ લેશે અને અષ્ટક રચના પૂર્ણ કરશે. તો નાઇટ્રોજન પરમાણુની આપણે વાત કરીએ તો આ નાઇટ્રોજન પરમાણુની અંદર 3 ઇલેક્ટ્રોન, એક નાઇટ્રોજન પરમાણુના 3 ઇલેક્ટ્રોન, બીજો નાઇટ્રોજન પરમાણુ છે એ બીજા નાઇટ્રોજન પરમાણુના 3 ઇલેક્ટ્રોન સાથે આ રીતના ભાગીદારીમાં ભાગ લે છે. એટલે આ રીતના આમ તમે જુઓ કે આના 5 ઇલેક્ટ્રોન, આના 5 ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, પણ એને અષ્ટકની રચના પ્રાપ્ત કરવા માટે 2 8 અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 3 ઇલેક્ટ્રોન એને જોઈએ, જે બાજુના નાઇટ્રોજનના
ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી અને આ રીતના તમે જોઈ શકો છો કે આ નાઇટ્રોજનના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા અને આ નાઇટ્રોજનના પણ આ રીતના તમે જોઈ શકો છો આના પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે અહીંયા 3 ઇલેક્ટ્રોન શું કરે છે? ભાગીદારીમાં ભાગ લે છે અને પોતાની 8 ઇલેક્ટ્રોનની જરૂરિયાત સંતોષે અને અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મનું જે જોડી જ બને છે એ જોડી એક સહસંયોજક બંધ બનાવે છે. અહીંયા 3 જોડી બને છે એટલે નાઇટ્રોજન પરમાણુ વચ્ચે 3 સહસંયોજક બંધ આવેલો છે. એટલે કે નાઇટ્રોજન અણુની અંદર નાઇટ્રોજન પરમાણુઓ વચ્ચે ત્રિબંધ આવેલા છે. તો આ રીતના નાઇટ્રોજન પરમાણુની અંદર સહસંયોજક બંધ આવેલા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ આગળ પાણીના અણુની અંદર કે પાણીના અણુની અંદર કઈ રીતના સહસંયોજક બંધ નિર્માણ પામે છે. H2O. તો આપણે અહીંયા જોઈએ છે કે આપણે બે ઘટકો છે હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, Z બરાબર. હવે આની ઇલેક્ટ્રોન રચનાની જો આપણે વાત કરીએ તો આની ઇલેક્ટ્રોન રચના થશે 1 0, આની ઇલેક્ટ્રોન રચના થશે 2 6. બરાબર. એટલે આ K કક્ષા, આ L કક્ષા, K કક્ષક L કક્ષક. એટલે બાહ્યતમ કોષમાં આને પૂર્ણ ભરેલી કરવા માટે 2 ઇલેક્ટ્રોન ઘટે છે. બરાબર. અહીંયા 2 ઇલેક્ટ્રોન ઘટે જ્યારે અહીંયા 1 ઇલેક્ટ્રોન ઘટે. એટલે પૂર્ણ ભરેલી અષ્ટક રચના એટલે હાઇડ્રોજનને હિલિયમ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એને 1 ઇલેક્ટ્રોન ઘટે છે જ્યારે ઓક્સિજનને અષ્ટક રચના નિયોન જેવી પ્રાપ્ત કરવા માટે 8 કરવા માટે 2 ઇલેક્ટ્રોન ઘટે છે. તો શું કરશે કે આ 1 ઇલેક્ટ્રોન ઘટશે એ કોના લેશે? ઓક્સિજનના. અને ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન ઘટે છે એ કોના લેશે? હાઇડ્રોજનના. પણ હાઇડ્રોજનની અંદર તો એક જ ઇલેક્ટ્રોન છે, અહીંયા તો 2 ઘટે છે એટલે અહીંયા 2 હાઇડ્રોજન પરમાણુઓ ભાગ લેશે અને બંનેના એક ઇલેક્ટ્રોન સાથે ઓક્સિજન ભાગીદારીમાં ભાગ લેશે. એટલે જો એનો આપણે બંધારણ જોઈએ તો ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવેલા છે. તો આ 6 ઇલેક્ટ્રોન ઓક્સિજન પરમાણુના અને હાઇડ્રોજન પરમાણુ જે છે એ હાઇડ્રોજન પરમાણુના આ 1 ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજન પરમાણુનો 1 ઇલેક્ટ્રોન. તો આ રીતના તમે જો બરાબર ધ્યાનથી જુઓ તો આ હાઇડ્રોજનને 2 ઇલેક્ટ્રોન મળી ગયા એટલે એની અષ્ટક રચના પૂર્ણ થાય છે. આ હાઇડ્રોજનના પણ 2 ઇલેક્ટ્રોન થઈને એની અષ્ટક રચના પૂર્ણ થાય છે. અને આ ઓક્સિજનને જો તમે જુઓ તો આ ઓક્સિજનને આ 2 હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન મળે એટલે એના પણ 8 ઇલેક્ટ્રોન થાય છે. એટલે આ રીતના ઓક્સિજનને પણ અષ્ટક રચના પૂર્ણ થાય છે. તો આ રીતના પાણીનો અણુ H2O માં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે એકલ સહસંયોજક બંધ આવેલો છે. એટલે આ રીતના પાણીનો અણુ રચના ધરાવે છે કે જેની અંદર ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે એકલ સહસંયોજક બંધ આવેલો હોય છે. અને આવું જે સૂત્ર છે ઇલેક્ટ્રોન દ્વારા દર્શાવેલું સૂત્રને આપણે ઇલેક્ટ્રોનિક સૂત્ર કહીએ છીએ અને આવું બંધ દ્વારા દર્શાવેલું હોય એવા સૂત્રને આપણે બંધારણીય સૂત્ર તરીકે ઓળખીએ છીએ. કે જ્યારે અણુના પરમાણુઓની સંખ્યા વડે જે દર્શાવેલું હોય એવા સૂત્રને આપણે અણુ સૂત્ર તરીકે ઓળખીએ છીએ. તો આ અણુ સૂત્ર છે, આ ઇલેક્ટ્રોનિક સૂત્ર છે અને આ પાણીનું બંધારણીય સૂત્ર છે. વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ NH3 એમોનિયા. તો એમોનિયાની અંદર કઈ રીતના સહસંયોજક બંધ નિર્માણ પામે છે? એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન પરમાણુ આવેલા છે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક Z7 અને હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન રચના થશે 2 5 જ્યારે હાઇડ્રોજનની થશે 1 0. તો આ રીતના આની K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જ્યારે L કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, આની K કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો અહીં તમે જોઈ શકો કે નાઇટ્રોજનને હિલિયમ જેવી
ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે 2 8 કરવા માટે અહીંયા 3 ઇલેક્ટ્રોન ઘટે છે. એટલે L કક્ષાને પૂર્ણ ભરેલી કરવા માટે કે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 3 ઇલેક્ટ્રોન ઘટે છે. જ્યારે K કક્ષાની અંદર હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન ઘટે કે જેથી 1 ઇલેક્ટ્રોન ઉમેરતા હિલિયમ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો અહીંયા 1 ઇલેક્ટ્રોન ઘટે છે એટલે હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન ઘટે, જ્યારે અહીંયા અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 3 ઇલેક્ટ્રોન ઘટે છે. તો અહીંયા શું કરે છે કે આ 3 ઇલેક્ટ્રોન એ ક્યાંથી મેળવે છે? હાઇડ્રોજન પાસે. અને હાઇડ્રોજનને જે 1 ઇલેક્ટ્રોન ઘટે છે એ કોની પાસે મેળવશે? નાઇટ્રોજન પાસે. જો આપણે આ રીતના જોઈએ કે નાઇટ્રોજન એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન છે. આ રીતના નાઇટ્રોજનના અને હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે. આ રીતના. તો આ રીતના અને 3 ઇલેક્ટ્રોન ઘટે એ કોની પાસે મેળવશે? હાઇડ્રોજન પાસે. પણ હાઇડ્રોજન પાસે એક જ છે. તે 3 ઇલેક્ટ્રોન અહીંયાથી કેવી રીતના મેળવશે? તો અહીંયા હાઇડ્રોજનના કેટલા અણુ લેવા પડશે? આપણે 3 અણુઓ લેશું તો આપણને 3 ઇલેક્ટ્રોન મળી જશે. એટલે આ રીતના નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. આ નાઇટ્રોજન પરમાણુ એના આ એક ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન પરમાણુ જે છે એ હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેક્ટ્રોન. તો તમે જોઈ શકો છો અહીં કે આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને આ નાઇટ્રોજનનો એક ઇલેક્ટ્રોન જોડાઈને આ રીતના આ બંધન ઇલેક્ટ્રોન યુગ્મ કરે છે. એટલે કે એક ઇલેક્ટ્રોનની શું કરી? ભાગીદારી કરી. એટલે હાઇડ્રોજનને 2 ઇલેક્ટ્રોન મળી ગયા, હાઇડ્રોજનને 2 ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનને પણ 2 ઇલેક્ટ્રોન. એટલે અહીંયા એની ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ જશે? 2 0. એટલે અષ્ટક રચના એ પ્રાપ્ત કરી લે છે. જ્યારે નાઇટ્રોજનની જો વાત કરીએ તો આ નાઇટ્રોજનની અંદર તમે ધ્યાનથી જોશો તો 2 3 4 5 6 7 8 એટલે અહીંયા પણ એનો અષ્ટક રચના 2 8 પ્રાપ્ત થાય છે. એટલે આ રીતના નાઇટ્રોજનને પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન મળે એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન, ત્યારે હાઇડ્રોજનને 2 ઇલેક્ટ્રોન. એટલે આ રીતના અષ્ટક રચના એમોનિયાનો અણુ પ્રાપ્ત કરે છે. અને એ રીતના આ એક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે એકલ સહસંયોજક બંધની રચના કરે છે. એટલે નાઇટ્રોજનની અંદર નાઇટ્રોજન અને હાઇડ્રોજન પરમાણુ વચ્ચે આ રીતના એકલ સહસંયોજક બંધ આવેલો હોય છે. હવે આપણે જોઈએ કે મીથેન અણુની અંદર કઈ રીતના સહસંયોજક બંધ રચાયેલો હોય છે. મીથેન અણુનું સૂત્ર છે CH4 મીથેન. એની અંદર મૂળભૂત તત્વો જો જોઈએ તો કાર્બન અને હાઇડ્રોજન છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1. આની ઇલેક્ટ્રોન રચના થશે 2 4 અને આની ઇલેક્ટ્રોન થશે 1 0. એટલે આ K કક્ષક, L કક્ષક, K કક્ષક. તો આની અંદર જો બરાબર ધ્યાનથી જુઓ કે આની નજીકનો નિષ્ક્રિય વાયુ તત્વ નિયોન પ્રાપ્ત કરવા માટે 2 8 ઇલેક્ટ્રોન જોઈએ. એટલે અહીંયા 4 ઇલેક્ટ્રોન ઘટે છે, અહીં 4 ઇલેક્ટ્રોન ઘટે. અને અહીંયા K કક્ષકને પૂર્ણ ભરેલી કરવા માટે કે હિલિયમ જેવી રચના બનાવવા માટે 2 ઇલેક્ટ્રોન માટે અહીંયા 1 ઇલેક્ટ્રોન ઘટે છે. એટલે તો તમે અહીંયા જોશો કે કાર્બનને 4 ઇલેક્ટ્રોન જો ઉમેરવામાં આવે તો અહીંયા 2 8 નિયન જેવી અષ્ટક રચના પ્રાપ્ત થાય. અહીંયા હાઇડ્રોજનને K કક્ષા પૂર્ણ ભરેલી કરવા માટે 1 ઇલેક્ટ્રોન ઘટે. જો 1 ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે તો 2 0 થાય. તે હિલિયમ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો અહીંયા શું કરે છે કે કાર્બન 4 ઇલેક્ટ્રોન ઘટે પણ હાઇડ્રોજન પાસે એક જ છે. એટલે એ 4 હાઇડ્રોજન પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે છે. કે કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે પ્લસ હાઇડ્રોજન એની પાસે તો એક જ ઇલેક્ટ્રોન છે, પણ એને આ 4 હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ રચવો હોય તો 4 હાઇડ્રોજનના પરમાણુઓની જરૂર પડે. અને એ રીતના કાર્બન પરમાણુ જે છે એનો જે એક ઇલેક્ટ્રોન જે છે એ હાઇડ્રોજન પરમાણુના
હાઇડ્રોજન પરમાણુના એક એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે છે અને આ રીતના એક એક બંધનકારક ઇલેક્ટ્રોન યુગ્મ રચે છે. હવે તમે ધ્યાનથી જુઓ તો આ હાઇડ્રોજનના બે ઇલેક્ટ્રોન એટલે આની અષ્ટક રચના 2 થઈ ગઈ હિલિયમ જેવી. આની પણ 2 આની પણ 2 આની પણ, એટલે અહીંયા બે ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના સંતોષાય છે. તો હવે કાર્બનની જો વાત કરીએ આપણે તો કાર્બનને પણ બરાબર ધ્યાનથી જોશો તમે તો કાર્બનના પણ 2 4 6 8 એટલે કાર્બનના પણ 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થાય છે એટલે 2 8 એટલે નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. એટલે અહીં પણ એક ઇલેક્ટ્રોન યુગ્મ એક સહસંયોજક બંધ રચે એટલે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એકલ સહસંયોજક બંધ આ રીતના રચેલો જોવા મળે છે. તો આ રીતના મીથેનનું બંધારણીય સૂત્ર, આ મીથેનનું ઇલેક્ટ્રોનિક સૂત્ર, આ મીથેનનું અણુ સૂત્ર. તો આ રીતના મીથેન અણુની અંદર કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલ સહસંયોજક બંધ આવેલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, અપરરૂપ બીજું નામ છે એનું બહુરૂપ. તો અપરૂપ અને બહુરૂપો કોને કહેવાય છે? એટલે કુદરતની અંદર ઘણા બધા એવા પદાર્થો જે છે કે જે વિવિધ સ્વરૂપે મળી આવે છે કે એક જ તત્વ હોય પણ તેના ઘણા બધા સ્વરૂપો આપણને જોવા મળે કે એક જ તત્વના બે કે વધુ સ્વરૂપો હોય કે જેના ભૌતિક ગુણધર્મો અસમાન હોય પરંતુ રાસાયણિક ગુણધર્મો સમાન હોય તો તે તત્વના જે સ્વરૂપો છે તેને આપણે બહુરૂપો કે અપરૂપો તરીકે ઓળખીએ છીએ. એક જ તત્વના બે કે તેથી વધુ સ્વરૂપો કે જેના ભૌતિક ગુણધર્મો સમાન હોય પરંતુ રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેવા સ્વરૂપોને તે તત્વના અપરૂપ કે આપણે બહુરૂપ કહીએ છીએ. તો અહીં આપણે કાર્બનના અપરૂપો વિશે અભ્યાસ કરીએ. આમ જોવા જઈએ તો કાર્બનના મુખ્ય 3 અપરૂપો છે: હીરો, બીજું ગ્રેફાઇટ અને ત્રીજું ફુલેરીન, જેનું બીજું નામ બકીબોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તદ ઉપરાંત કોલસો પણ એક કાર્બનનું સ્વરૂપ જ છે. તેનું પણ બીજા સ્વરૂપો છે લેમ્પ બ્લેક, કાર્બન બ્લેક. તો એ પણ કાર્બનના બીજા બહુરૂપો તરીકે ગણવામાં આવે છે. પણ મુખ્ય આ 3 બહુરૂપો છે. તો એના ભૌતિક ગુણધર્મો તમે જુઓ તો આપણને જુદા જુદા જોવા મળે છે પણ રાસાયણિક ગુણધર્મો સમાન છે. તો કાર્બન આપણને વિવિધ સ્વરૂપે જોવા મળે છે કે કાર્બનને જો દહન કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે જે રંગવિહીન અને ગંધવિહીન છે. એટલે રાસાયણિક ગુણધર્મો 3 સમાન છે અને એ ચૂનાના નીતરિયું પાણીને દૂધિયું બનાવે છે. એટલે આ રીતના રાસાયણિક ગુણધર્મો સમાન છે પણ એના ભૌતિક ગુણધર્મો જો જોઈએ, એની રચના જો જોઈએ તો રચનાની અંદર આપણને ફેરફાર જોવા મળે છે. હીરાની અંદર જો જોઈએ તો હીરામાં એક કાર્બન પરમાણુ અન્ય 4 કાર્બન પરમાણુઓ સાથે સંયોજાય છે. તો એક કાર્બન પરમાણુ હોય એ બીજા 4 કાર્બન પરમાણુ સાથે સંયોજાય છે આ રીતના. એક કાર્બન પરમાણુ અન્ય 4 કાર્બન પરમાણુ સાથે 1 2 3 4 એક કાર્બન પરમાણુ આ એક આવી ગયો, આ 2, આ 3, આ 4, 1 2 3 1 2 3. એટલે આ રીતના દરેક કાર્બન પરમાણુ અન્ય 4 કાર્બન પરમાણુઓ સાથે સંયોજાય છે અને એ ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય રચના પ્રાપ્ત કરે છે. એટલે એ રીતના કાર્બન પરમાણુઓની ગોઠવણીને કારણે એ ચતુષ્ફલકીય રચના પ્રાપ્ત કરે છે. હીરો સખત છે. એના અણુઓ એકબીજાથી નજીક આવવાને કારણે એની ગીચતા એટલી બધી છે કે એની ઘનતા 3.51 આપણને જોવા મળે છે. વિદ્યુતનો અવાહક છે કારણ કે હીરાની અંદર કોઈ પણ મુક્ત ઇલેક્ટ્રોન આવેલો નથી કારણ કે એક કાર્બન પરમાણુની અહીંયા દરેક કાર્બન પરમાણુની સંયોજકતા અન્ય 4 કાર્બન પરમાણુ વડે સંતોષાય છે એટલે સંતૃપ્ત રચના બને છે. તેથી કરીને અહીંયા કોઈ મુક્ત ઇલેક્ટ્રોન આવેલો નથી. તેથી હીરો વિદ્યુતનો અવાહક છે અને એનો વક્રી ભવનાંક 2.50 એટલે સૌથી વધુ વક્રી ભવનાંક છે. તેથી તે પારદર્શિતા પણ દર્શાવે છે અને ચમક આપે છે કે હીરા ઉપર જો પ્રકાશ પડે તો એ ચમકે છે. સખત છે એથી એને કેટલા પથ્થરો કાપવા માટે કે કાચ કાપવા માટે કે ધાતુઓ કાપવા માટે કે એની બ્લેડ બનાવવા માટે હીરાનો ઉપયોગ થાય છે. ગ્રેફાઇટની વાત કરીએ તો એક ગ્રેફાઇટ પરમાણુ જે છે અન્ય 3 કાર્બન પરમાણુ સાથે આ રીતના ષટકોણીય જાળીદાર રચના દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે.
તો આ રીતના આપણને ગ્રેફાઇટની અંદર રચના જોવા મળે છે કે એક કાર્બન પરમાણુ એ બીજો 1 2 અને 3 એટલે આ રીતના એક કાર્બન પરમાણુ તમે કોઈ પણ જગ્યાએ જુઓ તો એક કાર્બન પરમાણુની 3 કાર્બન પરમાણુ સાથે જોડાઈને ષટકોણીય જાળીદાર રચના પ્રાપ્ત કરે છે અને આ જાળીદાર રચનાને એકની ઉપર એક સ્તર રચાયેલો હોય છે જેથી કરીને એ નરમ હોય છે વિદ્યુતનું સુવાહક હોય છે કારણ કે એક કાર્બન પરમાણુ 3 કાર્બન પરમાણુ સાથે જોડાય છે એટલે એની સંયોજકતા પૂર્ણ થતી નથી અહીંયા આ કાર્બન પરમાણુની 1 2 અને 3 જ છે કાર્બનની 4 સંયોજકતા છે એટલે સંતોષાય નથી એટલે ચોથી સંયોજકતા એક દ્વિબંધ દ્વારા સંતોષાય છે અને દ્વિબંધ દ્વારા સંતોષાય છે એટલે અહીં એક ઇલેક્ટ્રોન મુક્ત રહે છે એટલે એક બીજો ઇલેક્ટ્રોન આની અંદર ઉમેરાઈ શકે છે તેથી કરીને એક ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુતનો સુવાહક આપણને જોવા મળે છે એની ઘનતા 2.22 જેટલી આપણને જોવા મળે છે જ્યારે ફુલેરિન્સ જેને બકીબોલ્સ પણ કહેવામાં આવે છે એમાં 60 કાર્બન પરમાણુઓ એકબીજા સાથે ષટકોણ કે પંચકોણ એવા આકારની અંદર જોડાય છે એટલે ફૂટબોલ જે છે એ ફૂટબોલની અંદર પણ જો તમે ધ્યાનથી જોડો કેટલાક પંચકોણ આકાર જોવા મળે ને કેટલાક ષટકોણ આકાર જોવા મળે છે તો એ રીતના 60 કાર્બન પરમાણુઓ આ રીતના જોડાયેલા હોય છે અમેરિકાના આર્કિટેક્ચર બકમિન્સ્ટર ફુલર એની યાદમાં એનું નામ ફુલેરિન્સ કે બકીબોલ રાખવામાં આવેલું છે તો આ જે ફુલેરિન છે એ કોઈકવાર 60 કાર્બન કરતા ઓછા કાર્બન પરમાણુ વાળો પણ જોવા મળે અને એના કરતા વધારે કાર્બન પરમાણુ વાળો પણ જોવા મળે છે પણ સ્ટાન્ડર્ડ 60 કાર્બન પરમાણુ વાળો ફુલેરિન્સ જે છે એ ફુલેરિન્સ અત્યારે ખૂબ જ પ્રચલિત છે તો આ રીતના કાર્બન બહુરૂપો ધરાવે છે